નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના વાસણા ભાયલી રોડ પર આવેલા સાઈનાથ ઉડા ખાતે મહાદેવ મંદિરના 12 વર્ષ પૂર્ણ થતાં સ્થાનિકો દ્વારા ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ભક્તો માટે વિશેષ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાઈનાથ ઉડા ખાતે આવેલા મહાદેવ મંદિરને 12 વર્ષ પૂર્ણ થતાં ભાવિક ભક્તો ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસાદીનો પણ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. ધાર્મિક માહોલ વચ્ચે યોજાયેલ આ કાર્યક્રમ ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ અત્યારે વોર્ડ નંબર 10માં આવેલા સાઈનાથ ઉડા છે, જે ભાયલી ખાતે ભવનાથ મહાદેવનું મંદિર બનેલું છે. છેલ્લા 12 વર્ષથી આ મંદિર અહીંયા સ્થાપિત છે અને ખૂબ જ શિવજીની અલૌકિક મૂર્તિ છે. અને અહીંયા જે રહીશો છે, લગભગ 272 મકાનો આવેલા છે ઉડાના, અને ત્યાં બધા બહુ સરસ રીતે શિવજીની પૂજા આરાધના સૌ કરતા હોય છે. અને આજે એમનો પાટોત્સવ છે, લગભગ 12 વર્ષ થયા અને ખૂબ જ સરસ રીતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્યાં મને પણ આમંત્રણ આપવામાં આવેલું છે. બસ આરતી કરી અને મહાદેવજીની આરતી સેવા પૂજા કરી અને અમે ધન્યતા અનુભવીએ છીએ. શિવજી સૌનું ભલું કરે, રક્ષણ કરે, એ જ અભ્યર્થના. અસ્તુ. ભારત માતા કી જય. અહીંયા વાસના સ્થિત ભાયલી વાસના રોડ પર સાઈનાથ ઉડા છે. એ સાઈનાથ ઉડા યુવક મંડળથી અહીં મને શ્રી ભવનાથ મહાદેવનું આજે 12મું વર્ષ છે. મંદિરને સ્થાપનાનું વર્ષ પૂર્ણ થાય છે. એ નિમિત્તે આજે અહીં મહાભંડારાનું આયોજન કરવામાં આવેલ છે અને અહીં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો અહીં મહાપ્રસાદીનો લાવો લેવા આવી રહ્યા છે. અને હું મહાદેવને એવી જ પ્રાર્થના કરીશ કે આવનારા દરેક વર્ષોમાં ખૂબ મોટા પાયે ભંડારા થતા રહે અને બસ મને આવા ને આવા આરતીનો અને મહાપ્રસાદી લેવાનો લાહવો મળે એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. હર હર મહાદેવ.